પેલા પાણી દે, તરસ લાગીશ. અલે રસ. ઓલી ભૂંગળી ના દીધી મને. હાલશે હવે, હાલો. અસલ મીઠો મધ જેવો છે કા? હા, સરસ મીઠો રસ છે તમારો. મીઠો હોય જ ને, કારી શેરડીનો રસ છે. કારી શેરડી આવે મોંઘી, બે મિક્સ શેરડી લીધી છે, પીરી ને કારી. પીરી કારી વારી કરતી તું રસ પી લેને બાપા હરખાઈએ. તમે તો મને ના ઓલી ભૂંગળી દીધી ભેગી પીવા, ના મસાલો સાઈટો, આમ કઈ હોય? મને એમ કે તને મસાલા વિના ભાવતોય છે એટલે. અસલ મીઠો છે. હજી તો જલપાબેન ને ખબર નથી પડી. ખબર પડશે ને એટલે પરબારી પૂગશે અહીંયા રસ પીવા મફતનો. એમાં શું હોય, પાડોશી થાય તો એક ગ્લાસ દઈ દેવાય મફતમાં, બીજું શું હોય? ના રે ના, એ તો તમારા ભાઈઓ ને હારા વ્યવહાર હોય ને એટલે. અમાર બાયુને તો હમણાં વાંધા વસકા હાલે છે. બે દી પહેલા મેં લીંબુ માંગ્યું એની પાસે. મારે દાળ વઘારવી હતી નાખવું હતું. ખાલી એક લીંબુ દેવા મેં બર પડતો તો. મને ખબર છે હવારે એને 250 લીધા હતા, પણ હું પૂગી ને તાર રેકડી વાળો વયો ગયો તો મેં માંગ્યું ને તો મન કે નથી લીંબુ, લે ખોટી ની. ના અહીંયા હમણાં રસ પીવા આવશે ને એટલે એવી કાલી કાલી થાય ને જોજો. બે દી પહેલા મને લીંબુ દેવું જ બર પડતું હતું. અસલ ખોટી ની છે, જાયલમ ખોટી છે. હા પણ હવે હા તો લે મારી માં, એક ધારી જાયમી પણ હાવ. એમને એમાં આવ્યું તૈયું કા કોઈ રસ પીવા ના આવે હે? આ જગ્યા જ બુંધિયારી ની. ચાલો ને બીજા સિસોડો ઉભો રાખો ને. જયગા કાઈ બુંધિયારી નથી, તું બુંધિયારી